મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. સુરતના સરથાણામાંથી નકલી નોટ છાપવાનું મિની કારખાનું ઝડપાયું. સુરત એસઓજી દ્વારા 1 લાખથી વધુની ફેક કરન્સી સાથે માસ્ટર માઇન્ડ સહિત 4ને ઝડપ્યા. સુરતમાં વધુ એક નકલી નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી પડવામાં આવ્યું છે. સુરત શહેર એસઓજી દ્વારા સરથાણાના યોગી ચોક વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં કાપડ ઓનલાઈન વેચાણની ઓફિસમાં નકલી નોટ બનાવવામાં આવી હોવાનો પર્દાફાશ કર્યો છે. એસઓજી પોલીસે ઓનલાઈન કાપડ વેચાણની ઓફિસમાંથી રાહુલ, ભાવેશ, પવન અને સાગર રાઠોડને પકડી પાડ્યા હતા. ભાવેશ નકલી નોટ છાપતો હતો તો પવન અને રાહુલ નોટની ડિલિવરી લેવા આવ્યા હતા. એસઓજીએ સ્થળ પરથી 1 લાખની ફેક કરન્સી, કમ્પ્યુટર, પ્રિન્ટર, મોબાઈલ વગેરે મળી 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. 1 મહિનાની આ રેકર્ડ શરૂ કર્યું હતું. ભેજા બાજુ એક અસલી નોટ સામે 3 નકલી નોટ આપતા હતા. જેમ કે ₹100ની 1 નોટ અપાય તો સામે 100ની 3 નકલી નોટ આપતા હતા. પાનના ગલ્લા, શાકભાજી, ફ્રૂટ જેવા છૂટક માર્કેટમાં નોક પધરાવવાની ફિરાકમાં હતા. ભેજા બાજુએ નકલી નોટ માર્કેટમાં ફરતી કરી દીધી છે કે કેમ તે દિશામાં પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. ગઈકાલે એસઓજીને એક બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારની અંદર યોગી ચોકમાં એપલ સ્ક્વેર નામની બિલ્ડિંગ છે, ત્યાં 402 નંબરની ઓફિસ છે. એની અંદર એમ કે હોજીરીના ધંધાની આડમાં એક નકલી નોટ છાપવાનું કામ ચાલી રહ્યું છે. તો એસઓજીએ ત્યાં રેડ કરતાં ત્યાં 3 આરોપીઓ સાથે ટોટલ 1,20,200ની ₹100 દરની 1202 નકલી નોટ મળી આવે છે. તે ઉપરાંત ત્યાંથી એ નોટની અંદર વપરાતી શાહી, પછી સ્કેલ્સ, રફ કાગળો, પ્રિન્ટર તથા પેનડ્રાઈવ આવો વિવિધ મુદ્દામાલ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.